વાર્ષિક હિસાબોનો 13મો દાખલો કરશું, જેમાં બે ભાગીદારો છે હર્ષા અને છાયા. હર્ષા અને છાયાની ભાગીદારી પેઢીનું કાચું સરવૈયું આપ્યું છે. સેકન્ડ, બાહ્ય હવાલાઓ 5 આપ્યા છે. અને ત્રીજી વસ્તુ આપણને ગર્ભિત હવાલા જે છે એ 3 છે. વેપાર ખાતાની જમા બાકી આપણને આપી છે, એનો અર્થ કે આપણને કાચો નફો આપી દીધો છે. પરંતુ કાચો નફો આપ્યો હોવા છતાં પણ આપણે વેપાર ખાતાને અસર કરતો હવાલો હોવાથી વેપાર ખાતું દાખલામાં બનાવવાનું રહેશે. ઉપલક ખાતું એક વધારાનું આમાં આપ્યું છે, આપણને કાચા સરવૈયામાં જમા બાજુ આપ્યું છે. ઉપલક ખાતું શું છે કે જ્યારે કોઈ પેઢીનું કાચું સરવૈયું ન મળતું હોય અને વાર્ષિક હિસાબો બનાવવાની ઉતાવળ હોય ત્યારે કાચું સરવૈયું ટેમ્પરરી મેળવવા માટે જે બાજુ ઘટ હોય, જમા અથવા ઉધાર બાજુ જે બાજુ પણ ઘટ હોય ત્યાં ઉપલક ખાતે એ રકમ લખી અને કાચું સરવૈયું મેળવી લેવામાં આવે છે. પછી સમય જતાં આ ઉપલક ખાતું જે છે એ જરૂરી માહિતીઓ મેળવી અને જ્યાં ભૂલ હોય છે એ ભૂલ સુધારી હવાલાઓની અસર આપી અને ઉપલક ખાતું બંધ કરી દેવામાં આવે છે. અહીંયા પણ આપણે ગર્ભિત હવાલા અને હવાલાઓ કરશું તો ઉપલક ખાતું ઓટોમેટિકલી બંધ થઈ જશે એની અસર આપણે બીજી આપવાની રહેતી નથી. ખાસ વાત એ કરવાની છે કે તમે વિડીયો સંપૂર્ણ નિહાળો, પૂરેપૂરું નિહાળો, જેથી કરીને તમામ એન્ટ્રીઓ, હવાલાઓ જે છે એ તમને સંપૂર્ણ સમજાઈ જાય. તો ચાલો શરૂ કરીએ ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબોનો 13મો દાખલો. હર્ષા અને છાયાની ભાગીદારી પેઢી છે. તો પહેલું પગથિયું આપણું જે છે, પહેલો સ્ટેપ, એમાં દાખલાનું સંપૂર્ણ વાંચન કરવું અને જરૂરી ખાતા દોરવા. ખાતા પણ દોરી લીધા છે. સેકન્ડ સ્ટેપ આપણો આવે છે બાકી આગળ લાવ્યા લખવાની હોય. તો જ્યારે ચાલુ ખાતા આપ્યા હોય, એટલે ચાલુ ખાતાની બાકી આપી છે, ત્યારે શરૂ મૂડી જે છે એ મૂડી દેવામાં ડાયરેક્ટ લખી લેવાની. તો મૂડી હેડિંગ બાંધી હર્ષાની મૂડી છે 20,000 અને છાયાની મૂડી છે 30,000. બંનેનું ટોટલ મુખ્ય કોલમમાં. તો ચાલુ ખાતાની બંને બાકી હોઈ શકે અને અહીંયા 2 બાકી છે, ઉધાર અને જમા. તો પહેલાં જમા બાજુ લખીએ. તારીખમાં શરૂ તારીખ 1/4/16, બાકી આગળ લાવ્યા. જમા બાકી આપી છે છાયાની, એ છે 4,000. એવી જ રીતે ઉધાર બાજુ બાકી લખીએ. 1/4/16 શરૂ તારીખ, બાકી આગળ લાવ્યા. એમાં હર્ષાની બાકી આપી છે 6,000. ઉપાડ આપણને જે આપ્યું છે એ તારીખ વાઇઝ છે. 1/10/16ના રોજ જે ઉપાડ કર્યો છે એ હર્ષા છે અને એ છે 5,000. જ્યારે 1/1/17ના રોજ ઉપાડ કર્યો છે છાયાએ, જે છે 10,000. આ સ્ટેપમાં બાહ્ય હવાલાઓ આપણે લેવાના છે. પહેલો હવાલો લઈએ. મૂડી પર 5%, ઉપાડ પર 6% અને ચાલુ ખાતાની શરૂ બાકી પર 10% વ્યાજ ગણો. સૌ પ્રથમ આપણે મૂડી ખાતાની બાકીનું વ્યાજ લઈએ. જમા બાજુ 20,000 અને 30,000. એની સામે અહીંયા મૂડી વ્યાજ પણ આપી દીધું છે હર્ષા અને છાયા. તો આ રીતે મૂડી વ્યાજ આપેલું હોય તો એનો અર્થ કાં તો ચૂકવવાનું હજી બાકી હશે અથવા અગાઉથી ચૂકવેલ હોઈ શકે છે. તો એની ગણતરી કરી અને આપણે ખાતરી કરવાની રહેશે. હર્ષાનું મૂડી વ્યાજ જે છે એની મૂડી ખાતાની શરૂ બાકી છે 20,000 અને 5% લેખે આપણને વ્યાજ આપવાનું છે, તો 5/100. તો આપણે ટોટલ ચૂકવવાનું છે એને 1,000. તો એની જગ્યાએ કાચા સરવૈયામાં જે ચૂકવેલ વ્યાજ છે, કાચા સરવૈયામાં આપણને આપ્યું છે એ 700 છે. તો 1,000માંથી આ 700 બાદ કરતાં આપણને ચૂકવવાનું હજી કેટલું બાકી છે એ મળશે. ચૂકવવા બાકી આવશે 300. આ જે મેં હાઇલાઇટ કરી છે ચૂકવવા બાકી કલરમાં, એની 2 અસર થશે.
જ્યારે આ 700 જે છે ચૂકવેલ વ્યાજ એ અંદરની કોલમમાં લખાશે દરેક રીતે. અહીંયા બધી જ અસરો જે આપી છે એ રીતે છે. તો અહીંયા હવે મૂડી વ્યાજ એવી જ રીતે છાયાનું મૂડી વ્યાજ 30,000 ઉપર 5% લેખે 1500 થશે. 1000 ચૂકવેલ છે તો ચૂકવવાનું બાકી થશે 500. તો મૂડી વ્યાજની અસર આપીએ તો સૌપ્રથમ ભાગીદારને લગતું છે ખર્ચ માટે નફા નુકસાન ફાળવણી ખાતામાં આપણે આવશું અને પેઢીનો ખર્ચ છે એટલે ઉધાર બાજુ મૂડી વ્યાજ હેડિંગ બાંધી અંદરની કોલમમાં હર્ષા કાચા સરવૈયામાં જે આપેલું છે એ પહેલાં લખીએ. એ છે 700 પ્લસ ચૂકવવા બાકી એ છે આપણે ગણતરી કરી છે એ 300. તો કુલ આપણે 1000 એને આપવાનું છે. આ હર્ષાની વાત થઈ. એવી જ રીતે છાયાની ગણતરી કરીએ તો કે છાયાની કાચા સરવૈયામાં જે ચૂકવેલ છે એ છે 1000 પ્લસ ચૂકવવા બાકી આપણી ગણતરી મુજબ 500 થશે. કુલ ચૂકવવાનું છે 1500. આ બંનેનું ટોટલ આપણે મુખ્ય કોલમમાં લખશું 2500. તો મૂડી વ્યાજની આ એક અસર આપી. હવે બીજી અસર આપવાની છે, પણ આમાંથી કેની બીજી અસર આપવાની તો ખાસ ધ્યાન રાખવાનું. મેં પહેલાંય તમને કહી દીધું ગણતરીમાં કે જે ચૂકવવા બાકી છે એની જ માત્ર આપણે બીજી અસર આપશું. ચૂકવેલ છે એની બીજી અસર નહીં. તો નફા નુકસાન ફાળવણી ખાતામાં આપણે ઉધાર બાજુ અસર આપી, તો મૂડી ચાલુ ખાતામાં આપણે જમા બાજુ, અને અંતિમ તારીખમાં 31/3/17 મૂડી વ્યાજ ચૂકવવા બાકી એ છે હર્ષામાં 300 અને છાયામાં છે 500. ઉપાડ વ્યાજ જે છે એની ગણતરી પહેલાં આપણે સમજી લઈએ. મૂડી વ્યાજની જેમ આની પણ ગણતરી છે, પરંતુ આપણને જે ઉપાડ વ્યાજ આપ્યું છે એ તારીખ વાઇઝ છે. જુઓ દાખલામાં પહેલામાં હર્ષામાં લખ્યું છે 1/10/16 ઉપાડ કર્યો છે. તો આપણે ક્યાં સુધી તારીખ વાઇઝ આપવાનું તો કે 31/3 સુધી આપણે આપવાનું હોય. તો 31/3 સુધી 1/10/16 31/3/17 સુધી આપણે 6 મહિનાનું વ્યાજ આપવાનું છે. જ્યારે છાયા 1/1/17 રોજ ઉપાડ કરે છે તો 1/1/17 થી 31/3 3 મહિનાનું આપણે 10,000 ઉપર આપવાનું છે. અને એની પણ જો અહીંયા ઉપાડ વ્યાજ જે છે એ વસૂલ કરેલું છે. કેટલું છે તો કે હર્ષામાં 100 એ આપણે ગણતરીમાં લેવાનું છે જે ચૂકવેલ છે, અને છાયામાં 50. એની ગણતરી કરીએ તો ઉપાડ વ્યાજમાં એ જ રીતે જે આપણે મૂડી વ્યાજમાં ગણતરી કરી છે. સમય ઉપર મેં તમને દેખાડી દીધું છે. પહેલાંના 3 માસ થશે, 6 માસ થશે હર્ષાનું, અને 5000 ઉપર 6% લેખે 6 માસનું વ્યાજ 150 થશે. એમાંથી 100 રૂપિયા ચૂકવેલ છે તો ચૂકવવા બાકી જે છે એ 50 થશે, અને ચૂકવવા બાકીની આપણે 2 અસર આપવાની રહેશે. એ જ રીતે છાયાનો સમયગાળો 1/1/17 થી 31/3 છે એટલે 3 માસ થશે. તો છાયાનું આપણે ગણતરી કરતાં 10,000 ઉપર 6% લેખે 3 માસનું 150 થશે. તો ચૂકવેલ વ્યાજ 50 બાદ કરતાં ચૂકવવા બાકી થશે 100, જેની આપણે 2 અસર આપવાની છે. હવે ઉપાડ પર વ્યાજ છે એ પેઢીની આવક ગણાય, ભાગીદાર પાસેથી મળે છે. માટે નફા નુકસાન ફાળવણી ખાતામાં જમા બાજુ ઉપાડ વ્યાજ હેડિંગ બાંધી દઈએ. પહેલાં અંદરની કોલમમાં પહેલાં હર્ષા કાચા સરવૈયામાં 100 રૂપિયા પ્લસ મળવા બાકી થશે, કારણ કે પેઢીની આ આવક કહેવાય. મળવા બાકી થશે 50 રૂપિયા. મેઇન કોલમની અંદરની કોલમમાં જ આ ટોટલ રાખીએ અને બંનેનો સરવાળો આપણે મેઇન કોલમમાં રાખશું
50. એ જ રીતે છાયાનું ચૂકવેલ ઉપાડ વ્યાજ આપણને કાચા સરવૈયામાં આપેલું છે એ છે 50. તો પ્લસ મળવા બાકી થશે 100 રૂપિયા, કારણ કે ટોટલ એનું વ્યાજ છે 150, તો મળવા બાકી થશે 100 રૂપિયા. આ બંનેનું ટોટલ મુખ્ય કોલમમાં આપણે લખશું 300. હવે મળવા બાકી જે છે ઉપાડ વ્યાજ એની બીજી અસર આપણે આપવાની છે. તો નફા નુકસાન ફાળવણી ખાતામાં આપણે ક્યાં આપી છે? જમા બાજુ. તો ચાલુ ખાતામાં આપણે આપશું ઉધાર બાજુ. તારીખમાં લખશું અંતિમ તારીખ 31/3/17. ઉપાડ વ્યાજ જે ચૂકવવા બાકી છે એ છે 50 હરસામાં અને છાયામાં 100 રૂપિયા. તો ચાલુ ખાતાનું વ્યાજ પણ આ જ રીતે આપણે ગણતરી કરશું. હવે જુઓ, ચાલુ ખાતા આપણને આપ્યું છે, અહીંયા ચાલુ ખાતા હરસાનું આપ્યું છે 6000 અને સામેની સાઈડ એનું વ્યાજ આપ્યું છે 100 રૂપિયા. જ્યારે ચાલુ ખાતા છાયાનું 4000 છે, પરંતુ આ બાજુ એનું વ્યાજ ક્યાંય આપ્યું નથી, એટલે એની જે ગણતરી આપણે કરશું એ સંપૂર્ણ બાકી કહેવાય. ચાલુ ખાતાનું વ્યાજ ઉધાર બાકી હોય એ ઉપાડ વ્યાજની જેમ જ એની ગણતરી અસર આપવાની. તો 6000 એની બાકી છે હરસાની ઉધાર બાકી, 10% લેખે ગણતરી કરતાં 600 આવશે અને એમાં ચૂકવેલ વ્યાજ જે કાચા સરવૈયામાં આપેલું છે એ 100 છે. એ બાદ કરતાં આપણે મળવા બાકી થશે, કારણ કે ઉધાર બાકી ઉપર મળવા બાકી હોય, તો એ 500 થશે. એ જ રીતે છાયાની જમા બાકી છે, તો આપણે મૂડી વ્યાજની જેમ એની અસર આપવાની છે. 4000 છે, એના 10% આપણને કીધું છે, 10% 400 થશે અને ટોટલી આમાં કંઈ પણ કાચા સરવૈયામાં એની આઈપી નથી વ્યાજની અસર, એટલે ટોટલી થશે ચૂકવવા બાકી. સાની જે છે એ ઉધાર બાકી છે, તો આપણે ઉપાડ વ્યાજની જેમ જ એની અસર આપવાની છે, એટલે નફા નુકસાન ફાળવણી ખાતામાં જમા બાજુ આવશું હરસાના ચાલુ ખાતાનું વ્યાજ 10% લેખે કાચા સરવૈયામાં આપ્યું છે 100 અને મળવા બાકી થશે, ટોટલ 600 આપવાનું છે એટલે 500 મળવા બાકી થશે, ટોટલ 612ની કોલમમાં. આની બીજી અસર માત્ર મળવા બાકીની જ બીજી અસર આવે, 100 કે 600ની નહીં. મળવા બાકી જે છે અહીંયા આપણે જમા બાજુ છે, તો ચાલુ ખાતામાં ઉધાર બાજુ અંતિમ તારીખમાં 31/3/17 ચાલુ ખાતાનું વ્યાજ મળવા બાકી છે 500, એટલે છાયામાં આપણે હરસામાં 500 લખશું. તો હરસાનું કમ્પ્લીટ થયું. છાયાનું ચાલુ બાકીનું વ્યાજ ગણીએ, જેની જમા બાકી છે તો મૂડી વ્યાજની જેમ આપણે અસર આપશું. તો નફા નુકસાન ફાળવણી ખાતામાં આપણે ઉધાર બાજુ આવશું, પેઢી માટે ખર્ચ કહેવાય, એટલે ચાલુ ખાતાનું વ્યાજ છાયા જે ટોટલી ચૂકવવા બાકી છે 400 રૂપિયા. અહીંયા નફા નુકસાન ફાળવણી ખાતામાં આપણે ઉધાર અસર આપી, તો ચાલુ ખાતામાં જમા અંતિમ તારીખમાં 31/3/17 ચાલુ ખાતાનું વ્યાજ છાયામાં 400. આ હવાલામાં કીધું છે યંત્રો પર 10% લેખે ઘસારો ગણો. કોઈ પણ મિલકત ઉપર ઘસારો ગણવાનું હોય એટલે મિલકત લેણા બાજુ આવવાનું, કાયમી મિલકત છે એટલે ઉપરની સાઈડ લખવાની. યંત્રો અંદરની કોલમમાં કાચા સરવૈયામાં આપેલ છે 40000 માઇનસ ઘસારો
10% લેખે 4000 મેઇન કોલમમાં થશે, મુખ્ય કોલમમાં 36,000. ઘસારાની બીજી અસર નફા નુકસાન ખાતામાં આવશે. ઘસારો એ અન્ય ખર્ચ છે એટલે નીચેની સાઈડ લખાય. ઘસારો યંત્ર 4000. છાયાનો માસિક પગાર જે છે એ 500 છે. આપણે આપવાનો હોય વાર્ષિક, તો 500 જો માસિક હોય તો આપણે એને વાર્ષિકમાં કન્વર્ટ કરીએ તો ગુણ્યા 12 કરતાં 12 પંચા 60 એટલે 6000 થશે. તો એની સામે પેઢીએ કેટલો ચૂકવેલ છે જો અહીંયા એને આપ્યું છે છાયાનો પગાર 5500. છાયાનો પગાર 5500 આપી દીધો છે, તો 6000 માંથી 5500 બાદ કરતાં આપણે ચૂકવવાનું બાકી થશે 500. તો ભાગીદારને પગાર આપવાનો હોવાથી પેઢીનો ખર્ચ કહેવાય એટલે નફા નુકસાન ફાળવણી ખાતામાં ઉધાર બાજુ આવશે. છાયાનો પગાર 5500 કાચા સરવૈયામાં આપેલ છે, પ્લસ ચૂકવવા બાકી 500, ટોટલ 6000 મેઇન કોલમમાં, 12ની કોલમમાં. આ ચૂકવવા બાકીની બીજી અસર નફા નુકસાન ફાળવણી ખાતામાં ઉધાર છે, તો ચાલુ ખાતામાં જમા. અને એક માત્ર 500 રૂપિયાની આપણે અસર આપવાની છે છાયાના ખાનામાં. તો છાયાના પગારની પણ આપણે અસર અહીંયા આપી દીધી, કમ્પ્લીટ કરી લીધી. છાયાનો પગાર ચૂકવવા બાકી જે હતો 500. વેચાણ નોંધનો સરવાળો ₹300 ઓછો ગણાયો છે. સરવાળો ઓછો વધુ ગણાયો હોય એની માત્ર એક જ અસર આવે, અને એ આવશે વેપાર ખાતામાં, કારણ કે વેચાણ ખાતાને અસર કરે છે એટલે. તો ઓછો ગણાયો હોય ત્યારે આપણે વેચાણમાં પ્લસ કરવાનો હોય, પણ વેચાણ અહીંયા નથી કારણ કે વેપાર ખાતાની બાકી આપણને આપી દીધી છે. તો આપણે પ્લસ કરવાનો અર્થ જે બાજુ છે એ બાજુ જ લખાય. તો જમા બાજુ પ્લસ કરવાનો હોય આપણે જમા બાજુ જ લખશું. ભૂલથી વેચાણ નોંધનો સરવાળો ઓછો ગણાયો 300. એની સાથે સાથે એક વસ્તુ આપણે બાકી લખી હતી ત્યારે ભૂલી ગયો તો હું, અત્યારે લખી લઈએ છીએ કે કાચો નફો આપણને આપી દીધો છે. કાચો નફો કારણ કે વેપાર ખાતાની જમા બાકી આપણને આપેલી છે, અને એ છે 24700. પાંચમો, સામાન્ય અનામત ખાતે ₹1700 લઈ જવાના છે. સામાન્ય અનામત જે છે જ્યારે નફામાંથી લઈ જવાની હોય તો સામાન્ય અનામતની એક અસર નફા નુકસાન ફાળવણી ખાતામાં ઉધાર બાજુ આવશે, અને બીજી અસર મૂડી દેવા બાજુ આવશે. તો નફા નુકસાન ફાળવણી ખાતામાં અસર આપીએ, સામાન્ય અનામત 1700, એની બીજી અસર મૂડી દેવા બાજુ, કોઈ પણ અનામત મૂડી દેવા બાજુ આવે છે, અને એ મૂડીને નીચે આવે સામાન્ય અનામત 1700. ચોથો સ્ટેપ આપણો આવે ગર્ભિત હવાલા કરવાના. ગર્ભિત હવાલા અહીંયા 3 છે, એક પછી એક આપણે લેશું. ગર્ભિત હવાલો કેવી રીતે ઓળખવો આપણે? તો કે ગર્ભિત હવાલો ઓળખવા માટે 2 ટિપ્સ છે. કાં તો કંઈક કાઉન્સમાં માહિતી આપી હોય, અથવા પર્સન્ટેજ એમની સાથે એન્ટ્રીની સાથે આપ્યા હોય, તો એ ગર્ભિત હવાલો છે. સિવાય કે આમાં સ્ટોક, માલનો સ્ટોક આપ્યો હોય ને તારીખ આપી હોય તો એ આખર કે શરૂ હોઈ શકે છે. તો અહીંયા જુઓ, પગાર ઓલો ઉપાડ વ્યાજનો તો હવાલો બાહ્ય હવાલામાં જ આવી ગયો. તો અહીંયા પગાર કાઉન્સમાં છે માસિક 1000, માસિક 1000, અને તો વાર્ષિક કેટલું થાય? તો આપણે વાર્ષિક લેવાનો હોય, એને ગુણ્યા 12 તો 12000 થાય. પરંતુ અહીંયા કેટલા છે? 13000. તો આપણે 1000 વધુ ચૂકવેલ છે. વધુ ચૂકવવાનો અર્થ થાય કે અગાઉથી ચૂકવેલ છે આપણે. તો અગાઉથી ચૂકવેલું હોય એ આપણે બાદ કરવાનું હોય. વટી ખર્ચ છે. અંદરની કોલમમાં કાચા સરવૈયામાં આપેલ છે 13000,
માઇનસ અગાઉથી ચૂકવેલ $1000 મુખ્ય કોલમમાં આવશે 12000। આની બીજી અસર અગાઉથી ચૂકવેલ જે છે ખર્ચ એ આપણું લેણું કહેવાય, એટલે મિલકત લેણા બાજુ નીચેની સાઈડ લખવાનું હોય અગાઉથી ચૂકવેલ પગાર। વીમા પ્રીમિયમ। હવે વિદ્યાર્થી મિત્રો, વીમા પ્રીમિયમમાં કેવું હોય કે કોઈ પેઢી જ્યારે વીમો એક ના ઉતરાવે પણ એક કરતાં જનરલી એના વધારે વીમા હોય। દાખલા તરીકે માલનો વીમો હોય, પછી કારખાના કે દુકાનનો વીમો હોય, પછી એ સિવાય કાચા માલનો વીમો હોય, તો એક કરતાં વધુ કોઈ પણ પેઢી વીમો ઉતરાવતી હોય અલગ અલગ પ્રકારના। એનો ટોટલ વીમો જે છે એ કાચા સરવૈયામાં આપેલું હોય। આ ટોટલ વીમો વાર્ષિક એને પહેર્યું છે, એમાંનો એક જે છે વીમો ₹1200 વીમા પ્રીમિયમ તારીખ 30/6/17 રોજ પૂરા થતા વર્ષનું છે। એનો અર્થ શું થાય તો કે આપણી તારીખ 31/3 છે, 31/3/17, એની આગળ જો વહી જાય તારીખ, એટલે કે આગળ વહી ગઈ 30/6/17 થઈ ગઈ, તો આગળ વહી જાય તો એનો અર્થ થાય અગાઉથી ચૂકવેલ થાય। અને જો પાછળ વહી જાય, એટલે કે દાખલા તરીકે 31/3ની જગ્યાએ 31/1 હોત અહીંયા, તો પાછળ વહી ગયું તો એને કહેવાય ચૂકવવા બાકી, અને આગળ તારીખ વહી જાય તો એને કહેવાય અગાઉથી ચૂકવેલ। તો આ વીમા પ્રીમિયમ જે છે તારીખ વાઇઝ એ અગાઉથી ચૂકવેલ છે। તો અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ જે હોય એનો સમયગાળો આપણે ગણીએ 3 માસ છે અગાઉથી ચૂકવેલ। અને વીમા પ્રીમિયમ અગાઉથી ચૂકવેલ જે છે 1200 વર્ષનું છે, આપણને કાઉન્સમાં કીધું છે, તો એમાંનું 3 મહિનાનું એનું કેટલું થાય તો કે 3/12 ₹300 થાય। આ ₹300 જે આવ્યા એ અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ કહેવાય। અહીંયા 2000 ઉપર ગણતરી ન થાય, એ ખાસ યાદ રાખવાનું। અંદરની કોલમમાં જે રકમ આપી હોય એને ગુણ્યા મહિના થાય। તો આની અસર હવે આપી દઈએ। વીમા પ્રીમિયમ એ પેઢીનો ખર્ચ છે, નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ આવશે। વીમા પ્રીમિયમ 1000 મુખ્ય કોલમમાં જે આપેલું છે એ લેવાનું, માઇનસ અગાઉથી ચૂકવેલ એ થશે 300, તો મેન 12ની કોલમમાં આવશે 1700। અગાઉથી ચૂકવેલ છે એની જ માત્ર બીજી અસર આવે, અગાઉથી ચૂકવેલ ખર્ચ હોય એ આપણું લેણું કહેવાય, મિલકત લેણા બાજુ। અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ 300। ભરસાની લોન, ભાગીદારની લોન હોય, અહીંયા કાઉન્સ તારીખ આપી છે, ન પણ આપી હોય તો પણ એ ગરબી થવાનો જ ગણાશે। ભાગીદારની લોન ઉપર 6% વ્યાજ આપવાનું હોય, તો 10,000 જે છે એના ઉપર આપણે 6% વ્યાજ આપવાનું છે। ક્યાંથી? જ્યારે એણે આપી હોય ત્યારથી, 1/10/2016થી 31/3/17 સુધી। હર્ષાની લોન વ્યાજ, હર્ષાની લોનનું વ્યાજ ગરબી થવાનો છે અને સમયગાળો 1/10/16થી 31/3/17 સુધી 6 માસ થશે। છાયાનું લોન વ્યાજ 10,000 લેખે 6%નું 6 માસનું 300 થશે। જ્યારે આપણને અહીંયા લોન પર વ્યાજ ચૂકવેલ છે અમુક, એ છે ₹200, તો 300માંથી ચૂકવેલ વ્યાજ 200 આપણે બાદ કરતાં ચૂકવવાનું બાકી થશે ₹100। ચૂકવેલ વ્યાજ અંદરની કોલમમાં લખશું, જ્યારે ચૂકવવા બાકીની 2 અસર આપણે આપશું। છાયાની લોનનું વ્યાજ નફા નુકસાન ખાતામાં, હર્ષાની લોનનું વ્યાજ હર્ષાની લોનનું વ્યાજ
અંદરની કોલમમાં કાચા સરવૈયામાં આપેલ છે એ 200 પ્લસ ચૂકવવા બાકી 100, બંનેનું ટોટલ મુખ્ય કોલમમાં 300. ચૂકવવા બાકીની બીજી અસર, ચૂકવવા બાકી જે છે એ આપણી જવાબદારી કહેવાય, જે મૂડી દેવા બાજુ આવે. ચૂકવવા બાકી હર્ષા લોન વ્યાજ 100 રૂપિયા. એની સાથે સાથે ભૂલાય નહીં એ માટે એની એન્ટ્રી એટલે કે હર્ષાની લોન એ લઈ લઈએ છીએ આપણે. હર્ષાની લોન એન્ટ્રી તરીકે, હવાલા તરીકે નહીં. 10,000. ગર્ભિત હવાલા પછી આપણો 5મો સ્ટેપ આવે છે એન્ટ્રીઓ. તો એન્ટ્રીઓમાં જે બાકી એન્ટ્રીઓ છે એ આપણે લઈએ છીએ. એન્ટ્રીઓમાં સૌપ્રથમ બાકી છે, ઉધાર બાકીઓ આપણે લઈએ છીએ. એમાં દેવાદારો છે. દેવાદારો પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ. ઘાલખાદ, ઘાલખાદ માત્ર કાચા સરવૈયામાં આપી હોય, હવાલા તરીકે ન હોય તો એક જ અસર નફા નુકસાન ખાતે એ છે 2,000. ત્યાર પછી માલ સ્ટોક કાઉન્સમાં લખ્યું છે 31/3/17 એટલે આખર તારીખ લખી છે. એને આખર સ્ટોક કહેવાય. મિલકત લેણા બાજુ આવે, ચાલુ મિલકત કહેવાય આપણી. આખર સ્ટોક છે 10,000. એક એન્ટ્રી બીજી બાકી રહી ગઈ છે, એ મળવાનું બાકી ભાડું. મળવા ખાલી ભાડું લખ્યું હોત તો આપણે એવું નફા નુકસાન ખાતામાં જાત, પરંતુ મળવાનું બાકી લખ્યું છે એટલે આપણું લેણું કહેવાય, મિલકત લેણા બાજુ. મળવા બાકી ભાડું 2,000. ઘાલખાદ જે છે એ ભૂલથી મારાની 2,000 લખાઈ ગઈ છે, એક એકચ્યુઅલી 1,300 છે. ઉધાર બાકીઓની એન્ટ્રી પૂર્ણ થઈ. હવે જમા બાકીઓની જે બાકી એન્ટ્રીઓ છે, બાકી એન્ટ્રીનો અર્થ શું? તો કે હવાલામાં જે આપણે એન્ટ્રીઓ લઈ લીધી છે એ સિવાયની જે એન્ટ્રીઓ છે જે આપણે દાખલામાં હજુ સુધી ન આવી હોય એને હું કહું છું બાકીની એન્ટ્રીઓ. તો ભાડું આપ્યું છે, જમા બાજુ આપેલું હોવાથી નફા નુકસાન ખાતામાં આપણે ભાડું લખશું અને એ છે 12,000. ત્યાર પછી લેણદારો. લેણદારો એ મૂડી દેવા બાજુ આવે, આપણી જવાબદારી કહેવાય. બેંક બાકી, બેંક બાકી જમા આપેલી હોવાથી એને બેંક ઓવરડ્રાફ્ટ કહેવાય. બેંક બાકી કાઉન્સમાં હું સમજાવવા માટે લખું છું બેંક ઓડી એટલે કે બેંક ઓવરડ્રાફ્ટ કહેવાય, એની જમા બાકી હોય એટલે. એ છે 5,450. ઉપલક ખાતું આપ્યું છે. ઉપલક ખાતું હવે લેવાની જરૂર નથી, કારણ કે અંતિમ સ્ટેપમાં ખાતાઓ બંધ કરવાના. ખાતાઓ બંધ કરીએ, સૌપ્રથમ વેપાર ખાતું બંધ કરવાનું હોય 25,000. ઉધાર બાજુ મૂકીએ અને ઉધાર બાજુ જે બાકી આવશે એને કહીશું આપણે સુધારેલ કાચો નફો, કારણ કે કાચો નફો તો આપણને આપી દીધો છે, આ આપણે સુધાર્યો છે, એ આવશે 25,000. નફા નુકસાન ખાતામાં આપણે વેપાર ખાતામાં ઉધાર બાજુ, તો નફા નુકસાન ખાતે આપણે લઈ જવાનું હોય, તો અહીંયા આપણે લખશું નફા નુકસાન ખાતે. નફા નુકસાન ખાતામાં જમા બાજુ આવશે અને નફા નુકસાન ખાતામાં લખશું વેપાર ખાતે કાઉન્સમાં સુધારેલ કાચો નફો 25,000. હવે નફા નુકસાન ખાતું બંધ કરીએ તો નફા નુકસાન ખાતાનો સરવાળો જમા બાજુનો જ વધારે આવશે, એ આવશે 37,000. જે આપણે ઉધાર બાજુ મૂકી દઈએ, જે બાજુનો સરવાળો વધુ હોય બંને બાજુ મૂકવાનું, ઘટ હોય ત્યાં બાકી લખવાની. અને આને જમા બાજુ સરવાળો વધુ હોવાથી આને કહેવાય ચોખ્ખો નફો.
અને આપણે ક્યાં લઈ જશું તો કે નનું ફા એટલે કે નફા નુકસાન ફાળવણી ખાતે એ આવશે 17,700. તો અહીંયા આપણે ઉધાર લખ્યું છે તો નફા નુકસાન ફાળવણી ખાતામાં જમા બાજુ લખવાનું. ખરેખર એકચ્યુઅલી ઉપર લખવાનું હોય પણ આપણે ઉપર એન્ટ્રી લખી નાખી છે તો નીચે આપણે લખી લઈશું ચોખ્ખો નફા નુકસાન ખાતેથી લાવ્યા કૌંસમાં ચોખ્ખો નફો એ છે 17,700. નફા નુકસાન ફાળવણી ખાતું બંધ કરીએ તો એની પણ જમા બાજુનો સરવાળો વધુ છે એ છે 18,600. જે આપણે બંને બાજુ મૂકી દઈએ જે બાકી આવશે એને કહેશું આપણે બાકી કઈ રીતના આવે 18,600માંથી ઉપરની તમામ એન્ટ્રીઓ આપણે બાદ કરીએ તો બાકી આવે જેને આપણે કહેશું વહેંચણી પાત્ર નફો અને એ આવશે 8,000. એ આપણે નફા નુકસાનના પ્રમાણમાં વેચવાની હોય પરંતુ નફા નુકસાનનું પ્રમાણ આપેલું ન હોવાથી સરખા ભાગે 1:1ના પ્રમાણમાં હર્ષા અને છાયા. હર્ષાને મળશે 8,000ના અડધા એટલે 4,000 અને છાયાને પણ 4,000. અહીંયા ઉધાર બાજુ નફા નુકસાન ફાળવણી ખાતે આપણે વહેંચણી પાત્ર નફાની અસર આપી છે તો ચાલુ ખાતામાં જમા બાજુ. તો ચાલુ ખાતામાં આપણે આવીએ જમા બાજુ અને અહીંયા લખશું નનું ફા ખાતે કૌંસમાં વહેંચણી પાત્ર નફો બંનેમાં 4,000. ઉધારોના ચાલુ ખાતા આપણે બંધ કરીએ એની અહીંયા જે છે એ ઉધાર બાજુનું જ સરવાળો વધુ આવે છે બંનેનો માટે બંનેની બાકી જે છે એ જમા બાજુ આવશે એટલે હું એકી સાથે કરી લઉં છું. અહીંયા હર્ષાનું ઉધાર બાજુનો સરવાળો આવે છે 11,550 અને છાયાનો આવે છે 10,100. જે આપણે જમા બાજુ મૂકીએ હર્ષામાં 11,550 અને છાયામાં 10,100. બાકી કાઢીએ જેને આપણે લખીએ છીએ બાકી આગળ લઈ ગયા અંતિમ બાકી 31,370. તો હર્ષાની 11,550માંથી ઉપરની બે એન્ટ્રીઓ બાદ કરતાં બાકી આવશે 7,250. જ્યારે એવી જ રીતે છાયાની 10,100માંથી ઉપરની તમામ એન્ટ્રીઓ બાદ કરતાં એની બાકી આવશે 700. હવે ચાલુ ખાતાની અહીંયા આપણે જમા બાજુ અસર આપી છે તો પાકા સરવૈયામાં આપણે ઉધાર આપશું. તો પાકા સરવૈયાનું ઉધાર એટલે મિલકત લેણા. ચાલુ ખાતા હેડિંગ બાંધી હર્ષા અને છાયા. હર્ષાને છે 7,250 અને છાયાને છે 700. બંનેનું ટોટલ મુખ્ય કોલમમાં 7,950. હવે પાકા સરવૈયાનો સરવાળો કરીએ બંને બાજુનો સરવાળો સરખો આવવો જોઈએ. અહીંયા સરખો આવી જાય છે અને એ છે 72,250. એનો અર્થ કે આપણે ગાણિતિક દ્રષ્ટિએ આ દાખલો સાચો